નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, યાદ રાખજો, ડિઝાઇન શીખવી એક કળા છે અને કળાની સાથે સાથે એક રસ્તો પણ છે પહેચાન બનાવવાનો. તમારી ખુદની પહેચાન બનાવવાનો એક રસ્તો પણ છે, ઈ છે ડિઝાઇન ફિલ્ડ. જે લોકોને ડિઝાઇન ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો લાંબો વિચાર કરીને એકવાર જોઈ લેજો, કેમ કે ડિઝાઇન ફિલ્ડ છે ને એ બહુ લોંગ ટર્મ માટેનું કામ છે. અને મિત્રો, સારો ડિઝાઇનર હશે ને એ 5 આંકડામાં કામ કરતોય નથી. મતલબ 2-3 વર્ષ અનુભવ હોય, 3-4 વર્ષનો અનુભવ હોય ને એ 5 આંકડામાં કામ ન કરે. માસ્ટર માઇન્ડ હોય એ 6 આંકડામાં આવી જાય તરત. જો કે માસ્ટર માઇન્ડ હોય ને એ તો ધંધામાં 3 વર્ષ કાઢે ને તો એ ડેવલપ થઈ જાય એમાં. પણ મોસ્ટ ઓફલી 3-4 વર્ષનો ડિઝાઇનર હોય ને એ 5 આંકડામાં કામ કરતો નથી. પછી માઇન્ડ ઉપર ડિપેન્ડ કરે છે. ઘણા ડિઝાઇનરો એવા છે કે વર્ષોથી કામ કરતા હોય બિચારા, પણ સ્પીડ ન આવતી હોય, કામ બરોબર ન હોય તો એ 50-60 તો એની રેન્જ તો એ તો હોય જ. આપણે કેમ ડાયમંડમાં લોકો 15-20 હજાર તો મળે જ, એમ 50-60 તો કોમન કહેવાય એમાં. પણ જો સારું માઇન્ડ ડેવલપ વાળો માણસ હોય, અંદરથી ધગજ વાળો, હુનર વાળો હોય તો એ 2-3 વર્ષમાં 6 આંકડામાં વહી જ ગયો હોય. એટલે એ તમે ડિઝાઇન ફિલ્ડને નોટ કરજો, કેમ કે હાલ તબક્કામાં તો કોઈ એવો ધંધો નથી, કોઈ એવી નોકરી નથી કે કોઈ એવું ઉચ્ચ લેવલનું કોઈ શિક્ષણ નથી એવું કે જેમની અંદર હાઈ લેવલની સેલેરી તમને આપે. મિત્રો, હાલ તબક્કામાં તો ડિઝાઇન ફિલ્ડ જે છે એ નંબર 1 છે. અને હાલ તબક્કામાં તો અત્યારે સોશિયલ મીડિયામાં બધાને ખબર છે એટલા માટે. બાકી 2013-14થી ખ્યાલ છે કે આ નંબર 1 જ છે. એ સમયમાં તે દહકો જ હતો ડિઝાઇન ફિલ્ડનો, પણ લોકો આની અંદર એટલા બધા ધ્યાન દોર્યું નહોતું કોઈએ. અને હવે લોકોને ખબર પડી કે MBA, BCA, M.Tech, B.Tech, માસ્ટરી, PhD કરીને તે ડિઝાઇન ફિલ્ડમાં જવું તો એકવાર વિચારવું પડે કે આ છે હું. મારે ત્યાં તમામ કેટેગરીના મિત્રો છે, બધા જ પ્રકારના છે. MBA, BCA, IT વાળા, M.Tech, B.Tech, હાઈ લેવલની તે શૈક્ષણિક વાળા છે લોકો. બધા પોતાનું ભવિષ્ય બનાવવા આવ્યા છે અને બધા ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીમાં પોતાનું સપનું સાકાર કરીને જશે. ટોટલી વ્યક્તિ અંદરથી ધગજ વાળો માણસ છે ને એ વ્યક્તિ પોતાનું સપનું સાકાર કરીને જાશે ને જાશે, 100% જાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ડિઝાઇન ફિલ્ડ છે ને એ એક તમારું કરિયર છે, આખું એક સેટેબલ કરિયર છે. આ કરી નાખો ને પછી તમારે બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. ઘણા લોકો એમ વિચારે કે ભાઈ આનો હું સહારો લઉં, પછી હું બીજું મારું ભણતર ભણું, નોકરી મેળવું, આગળ વધું. પણ આ કરી નાખો ને એટલે બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. તમારી જે સોચ છે ને એનાથી વધારે તમને સેલેરી આપે આમાં. તમારી સોચ છે ને એનાથી વધારે ઇન્કમ આપે આમાં. પણ એવા વ્યક્તિને આપે છે કે જે અહીંયાથી મજબૂત છે, અહીંયાથી મજબૂત છે, વિશ્વાસથી મજબૂત છે. એ વ્યક્તિને આપે છે. 5 મિત્રોનું જોઈને આવે ને એમ કે ભાઈ આમાં સારું છે અને હું આમાં જ આવી 3 મહિનામાં ગેરંટી આપે છે, 6 મહિનામાં ગેરંટી આપે છે, તો એ વર્ષની ગેરંટીમાં એનું ભેગું ન થાય. પણ એ અંદરથી જો હોય ને તૈયાર રેડી કે નહીં, જોશ અને જુનૂન છે, તાકાત છે મારા દરિયો ખેડવાની, તો એ વ્યક્તિ આની અંદર લડી શકે છે. બીજાના કહેવાથી કે કોકનું ભાળી નિંજવામાં આવે ને તો કામની વસ્તુ નથી આ. તો મતલબ પ્રગતિ કરે પણ એટલું બધું ડેવલપ ન થાય.
25-50 હજાર કે 70-80 હજાર સુધી પહોંચી શકે. આની અંદર નિખાર લાવવો હોય ને તો એ તમને અંદરથી આવશે. નિખાર છે એ અંદરથી આવે. એટલે અંદરથી ધગજ હોય ને તો કામની વસ્તુ છે પૂરેપૂરી. અને 100% કોઈ એવો બિઝનેસ નથી કે જે આની ટક્કર લઈ શકે. એટલે એકવાર જાણો જોવો, અને વધારે તમારે માહિતી જોતી હોય તો એકવાર રૂબરૂ આવી જાવ તમે. ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી, જે વિશ્વાસનું બીજું નામ છે. અહીંયા 100% મહેનત કરવામાં આવે છે મિત્રો. એટલે યાદ રાખજો, 100% રિઝલ્ટ મળશે. હવે આજે આપણે શીખવાનું છે બુટ્ટી અપડાઉન કેમ કરવી, લેસ પટ્ટા કેમ ચડાવવા. તો એ બધી જ વસ્તુ આજે આપણે કમ્પ્લીટ કરવાની છે. તો એ આજે આપણે કરશું. હવે કોઈ પણ એક બુટ્ટી લઈએ આપણે પહેલા. જો આ બુટ્ટી છે 1 ઇંચની બુટ્ટી, એટલે 25 mm બુટ્ટી. 1 ઇંચની બુટ્ટી છે આ. હવે આપણને એમ કીધું હોય કે 250 એરિયામાં મારે 2 લાઈનમાં 250 એરિયામાં 2 લાઈનમાં મારે 20 બુટ્ટી જોઈ છે, અને 1000ની હાઈટ. તો તમારે શું કરવાનું, 20 બુટ્ટી મૂકી દેવાની. પેલા 2, 4, 6, 6 ને 6 12, 18 અને 2 20. હવાની હાઈટ માપી દો 915. 1003. ઓકે. મતલબ આને ઊંચું ઊંચું કરતું જવાનું એટલે એ ઉપર ચડતી જાય. હવે આ જે છે કંટ્રોલ એ કરો. કંટ્રોલ એ કરશો એટલે તમને હાઈટ બતાવશે. 1003 ની હાઈટ છે. હવે 1003 ની હાઈટ કરી નાખી. આ હવે એને પહેલા શું કરવાનું, એકદમ સ્ટ્રેટ કરી નાખો, અને એક બધાની જગ્યા હરખી કરી નાખવાની આનાથી. આ થઈ જાય. હવે તમારે શું કરવાનું, કંટ્રોલ એ દબીને ઓલ સિલેક્ટ કરીને એક્સ એનો 0 0 કરો. એક્સ 0 કરવાનું કારણ એ છે, એક્સ થી ડાબી સાઈડ અને જમણી સાઈડ આ બંને સાઈડ જાય. હવે એક એક સિલેક્ટ કરો. અઢીસોના એરિયામાં તમારે 2 લાઈન કરવી હોય તો 250 ભાગ્યા 2 125. તો અહીંયા આપણે 125 નાખવાના. આ વસ્તુ આપણી 250 ડબલ્યુ દબીને અહીંયા 3 કરવાના, અહીંયા 250 કરી નાખવાના. થઈ ગઈ 2 લાઈન. આ 2 લાઈનમાં કરી નાખી આપણે. 10 બુટી આ બાજુ, જો 10 બુટી આ બાજુ ને 10 બુટી આ બાજુ છે. 2 લાઈન, બ્લેક કલરની 2 લાઈન. હવે મિત્રો આપણે 1000ની હાઈટમાં 4 લાઈન જોઈએ છે. આપણે 2 લાઈનનું તો કમ્પ્લીટ શીખ્યા. હવે 4 લાઈનનું જોઈએ. તો 4માં કઈ રીતના આવે કે 250 ભાગ્યા 4 62.50. તો આપણે શું કરવાનું, એક લાઈન ડિલીટ મારી દેવાની. આને 1000ની હાઈટ કરી નાખવાની. જો કંટ્રોલ એ દબીને અહીંયા સ્ટ્રેટ અને એકદમ સરખી બુટી બધી બનાવી નાખવાની. એક્સમાં 0 0. હવે 1 ને 1 પકડો. 1 ને 1 આવી જાય. હવે એને -62.50 કરો. 2 લાઈન થઈ આપણી. 1 લાઈન આ અને 1 લાઈન આ. 2 લાઈને પકડીને 0 કરો. હવે એક 62.50 છે, બીજી 62.50 છે. 62.50 ગુણ્યા 2 કરો તો 125. એટલે આને 2 કંટ્રોલ એ કરીને ડુપ્લિકેટ કરો, -125 કરો.
હોમ દબી દો. જો 1 લાઈન 2 લાઈન 3 લાઈન ને 4 લાઈન, આ 4 લાઈન આપણે બની ગઈ, 20 બુટી થઈ ગઈ ટોટલ, અને 250 નો એરિયો થઈ ગયો, 1000 ની હાઈટ થઈ ગઈ. હવે આવી રીતના તમારે 6 લાઈન કરવી હોય તો 250 ભાગ્યા 6 કરવાના. જેમ 62.50 માં કામ કર્યું ત્યાં તમારે 31.25 માં કામ કરવું પડે. એટલે આવી રીતના બુટી અપડાઉન થાય છે. હવે આપણે લેસ પટ્ટાનો, લેસ પટ્ટા કેવી રીતના ચડાવવાના, તો આપણે 50-40 નો આપણો લેસ છે, 250 નો એરિયો છે. હવે 40 mm નો લેસ છે. 40 mm ને આપણે હવે સમજી લો એક્સ છે, એક્સ શું કામ આપે, આ બાજુ અને આ બાજુ લઈ જવા માટે, મતલબ લેફ્ટ અને રાઈટ લઈ જવા માટે. પણ જ્યારે વાય ઉપર કામ કરવું હોય તો વાય ઉપર અને નીચે જાય, એટલે ઉપર નીચે કરવા માટે વાય નું કામ છે. અહીંયા વાય 0 કરવાનું. હવે 40 ની આપણી આ લેસનો તો જે તમારી હાઈટ હોય 20 mm ની વચ્ચે જગ્યા મૂકવી છે, તો 40 ને પ્લસ 20 કેટલા થયા, 60. તો આને ડુપ્લિકેટ કરો અને વાય માં 60 નાખો. જે વચ્ચેની જગ્યા પડી ને 20 mm ની છે, જેમાં પાઇપિંગ થાય, કાતર લાગી જાય, બધું કામ થઈ જાય. 20 mm ની જે પણ તમારે જગ્યા રાખવી હોય ને, લેસને પકડીને લેસનું એચ માં માપ છે ને એ માપ અને તમારે જે ગેપિંગ રાખવાનો છે ને એનો માપનો સરવાળો કરીને વાયમાં નાખી દેવાનો. હવે આ બેયને પકડવાનું, વચ્ચે 20 ની જગ્યા રાખવી છે તો બેયને પકડીને પેલા 2 0 કરો. હવે 100 થઈ ગયા. અત્યારે બેયની જગ્યા 100 છે. જો હાઈટ 100 પ્લસ 20, જગ્યા 20 ની રાખવાની, ડુપ્લિકેટ કરીને 120 કરી નાખો. હવે આને ઓલ સિલેક્ટ કરો, 0 કરી નાખો. હાઈટ છે 220, હાઈટ છે 220, ડુપ્લિકેટ કરીને 240 લખી નાખો. હવે પાછા 0 કરી નાખો, ડુપ્લિકેટ કરીને ઓલ સિલેક્ટ કરીને 0 કરી નાખો. પેલા હંમેશા એ એક ધ્યાન રાખવાનું, ઓલ સિલેક્ટ કરવાનું ખાસ. ઓલ સિલેક્ટ કરીને 0. 460 ની હાઈટ છે, ડુપ્લિકેટ કરીને 480. ચારસો ને 60 ની જો હાઈટ છે, અને ડુપ્લિકેટ કરીને 480. મતલબ વચ્ચે જે જગ્યા રહેશે ને 20 mm ની જગ્યા રહેશે. આવી રીતના લેસ પટ્ટા ચડાવવાના આવે છે. કોઈ સિમ્પલ લોજિક છે. લેસ પટ્ટા આરામથી તમે ચડાવી શકશો, એકદમ પરફેક્ટ માપ સાઈઝ રાખી. અને જે તે જગ્યાએ તમે નોકરી કરવા જાઓ, જે તે જગ્યાએ તમે કંપનીમાં જાઓ, એ જગ્યાએ મોસ્ટ ઓફલી તમને બધું કહી દે કે એટલાનો ગેપ મૂકજો, એટલો મારે હાઈટ જોઈએ છે, બધું તમને કહી દે. એટલે ગભરાવાની કઈ જરૂર જ નથી. બુટી અપડાઉનનું કામ, લેસ પટ્ટા ચડાવવાનું કામ, અને જ્યારે તમારે આ ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ તો એને ઈએમબી ને ડીએસટી કરવાની, તો એ પણ આપણે એક નજરમાં લઈએ. તો ઈએમબી ને ડીએસટી કઈ રીતના કરવાની, તો એ આપણે શીખી લઈએ. જ્યારે તમે ડિઝાઇન સેવ કરો છો ને, ઈએમબી એટલે જે તમે ડિઝાઇન બનાવો છો, ફેરફાર કરો, એમાં બધું એડિટિંગ થાય. ડીએસટી એટલે લોક થઈ જાય ડિઝાઇન, અને એ માત્ર ને માત્ર મશીનમાં હાલે. મશીનની એક ફોર્મેટ છે. મશીનમાં ડિઝાઇન ચલાવવાની હોય ને એટલે તમારે ડીએસટી ફરજિયાત કરવી પડે. એટલે ફાઇલમાં જવાનું, સેવ એઝમાં જવાનું, નીચે અહીંયા તમે નામ લખીને સેવ કરી નાખો કે ભાઈ 101 નંબર, પણ અહીંયા સેવ એઝ ટાઈપની અંદર તમારે છે ને તાજીમાં ડીએસટી જો બધું છે ને એમાં તાજીમાં ડીએસટી સેવ કરવાની. અહીં ડીએસટી આવી જશે. આ આઇકોન ચાલુ રાખી દેવાનો અને સેવ કરી નાખવાનું. કઈ જગ્યાએ સેવ કરવી છે? ડેસ્કટોપમાં.
ઈ ડ્રાઈવમાં 12 ચિલક સેવ કરવું. હવે જોઈ લઈએ, આ ડિઝાઇન તમારી થઈ ગઈ છે. જો આ ડીજીટી ફાઇલ તમારે ન જોતી હોય ને, એ એકદમ જરૂર નથી, તો તમારે શું કરવાનું, પહેલાં હું આ ડિલેટ મારી દઉં. તમારે શું કરવાનું, ડિઝાઇનમાં ફાઇલમાં જવાનું, સેવ એઝમાં જવાનું, અહીંયા ડીએસટી અને આ સેવ આઇકોન બંધ કરી દેવાનું. તો એ તમારી ડીજીટી ફાઇલ ન આવે. જો અહીંયા સેવ મારી દો, હવે નહીં આવે. જો ફાઇલ રહી, આ આપણી ડીએસટી ફાઇલ છે. મતલબ આ ફાઇલ ડીએસટી ફાઇલ જે છે ને, એ મશીનમાં ચાલે. હવે ઈએમબી ફાઇલ મશીનમાં ન ચાલે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. ઈએમબી ડીએસટી ક્લિયર તમારું, બુટી એપ ડાઉન તમને આવડી ગઈ, એટલે લેસ પટ્ટા ચડાવવામાં તમને ફાયદો મળે. લેસ પટ્ટા ચડાવતા આવડી ગયું એટલે લેસ પટ્ટાનો ફાયદો મળે. બુટી એપ ડાઉન એટલે તમારે બુટીયું દુપટ્ટા બનાવવા હોય, બધું આવડી જાય તમને. હવે તમારે કોઈ પણ જગ્યાએ તમે અટવા આવશો તો મિત્રો એક કોમેન્ટ કરો, તમારે શેની રિક્વાયરમેન્ટ છે, ક્યાં અટવા આવશો તમે. જે પણ તમે જ્યાં અટવાતા હો ત્યાં એની ટાઈમ તમને સપોર્ટ મળશે. અને 100% શીખવું હોય તો આંખ બંધ કરીને વી આવો, 100% રિઝલ્ટ મળશે અહીંયા. રેડી? થેન્ક યુ મિત્રો, ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર.